40 ગામ ભાલ પરગણા રોહિત સમાજનો 8મો સમૂહ લગ્ન યોજાયો। ભારત વર્ષમાં સર્વપ્રથમ શરૂઆત બૌદ્ધ વિધિથી 20 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ। આ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડ્યા। ભગવાન બુદ્ધના જન્મદિવસ નિમિત્તે તથા તેમના પરિનિર્માણ દિવસે અનુસૂચિત જાતિ સમાજના આ સમૂહ લગ્ન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના 40 ગામ ભાલ પરગણાના સમાજ ભવન કલીકુંડ ધોળકા મુકામે યોજાયેલ। આ સમાજ ભવનમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર કાર્યરત સેવાઓમાં ધોરણ 4-5ના વિદ્યાર્થીઓને નવોદય સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામ, સ્કોલરશિપ પરીક્ષાઓ તથા ધોરણ 12 પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે ખાસ કરીને અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજના મધ્યમ વર્ગના અને અતિ ગરીબી રેખા નીચે જીવતા લોકોને દેખાદેખીમાં ખોટા ખર્ચો રોકી સબાડા ના કરી અને બિનજરૂરી ખર્ચો કરી દીવાદાર ના બને અને સંયુક્ત સમાજ સાથે જોડાઈ પોતાના પરિવાર અને સમાજના આર્થિક ઘડતરમાં સહયોગી બની સમાજ ઉત્થાનનું કાર્ય કરવા પ્રેરણારૂપ બને અને જૂનવાણી અંધશ્રદ્ધાઓ તથા પ્રણાલીગત રીત રિવાજો ત્યાજીને સમગ્ર સમાજને ઉપર લાવી અનુસૂચિત જાતિ સમાજના સર્વશ્રેષ્ઠ ભારત નિર્માણના પ્રાણીતા ડોક્ટર બી.આર. આંબેડકરજીના સ્વપ્નના ભારતને અને તેમના હસ્તલિખિત વિશ્વના સર્વશ્રેષ્ઠ બંધારણના દાયરામાં રહી સમાજ સક્ષમ તથા સંગઠિત રહી અને અખંડિત રહે તેવા હેતુથી આ સંસ્થા કાર્યરત છે। જીવા કાકાએ 2 વર્ષ પહેલા જાહેર કરેલું એમના જન્મદિવસના દિવસે આપણને એમના ઘેર બોલાવ્યા અને આપણને દાન મળે છે। હવે મારું નામ અભય સંબોધી, મારું રહેવાનું કલીકુંડમાં છે અને અત્યારે હાલ 40 ગામ ભાલ પરગણા સમાજે જે આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તે સૌથી શ્રેષ્ઠ અને આ 8મો સમૂહ લગ્ન છે અને આ વખતનો એમનો એક નવો પ્રયાસ છે કે આજે એમણે બૌદ્ધ પરંપરાથી આ જે લગ્ન વિધિનું કાર્ય કરવાનું કર્યું છે એ ખૂબ સરસ મજાનું કાર્ય છે। આના માટે આખા વિશ્વનો અમે બૌદ્ધ સમાજ એમના ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે આ જે બૌદ્ધ સંસ્કૃતિ રહે બૌદ્ધ સંસ્કૃતિનું જાગૃત કરવાનું કાર્ય આજે આ 40 ગામ ભાલ પરગણા સમાજે કર્યો છે એ બદલ હું અને મારો બૌદ્ધ સમાજ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા સમૂહ લગ્ન અવિરત થતા રહે એના માટે અમારી માંગણી છે કે આ લગ્નથી સમૂહ લગ્નથી સામાજિક ખર્ચો ઓછો થાય છે, જેનાથી જે ગરીબ વર્ગ હોય કે જેને પોતાનું આર્થિક ઉપાર્જન પણ એ સાહિત્ય કરી શકે, એટલે આવા ભવિષ્યમાં પણ આવી રીતે આયોજન થયા કરે અને બૌદ્ધ પરંપરા પણ આ રીતે જાગૃત થાય એના માટે અમે આ ભાલ પરગણા સમાજનો ખૂબ ખૂબ આભાર व्यक्त કરીએ છીએ। साथियों, जय भीम, नमो बुद्धाय। पहले तो मैं गुजरात क्राइम न्यूज़ और डीटी न्यूज़ चैनल को धन्यवाद साधुवाद करता हूँ कि बुद्ध धम्म का प्रचार प्रसार के लिए उन्होंने सहयोग किया है और सभी दर्शक मित्रों को भी मेरा जय भीम, नमो बुद्धाय। आज का दिन बहुत ऐतिहासिक और विश्व लेवल पर महत्व का दिन है, क्योंकि आज का दिन तथागत बुद्ध का जन्मदिन, महापरिनिर्वाण और बुद्धत्व प्राप्ति, ज्ञान प्राप्ति, त्रिवेणी संगम, त्रिविध महापर्व का उत्सव है। पूरी दुनिया मना रही है। इस दुनिया के साथ जो बुद्ध धम्म के प्रचार प्रसार के लिए ये जो 40 गांव भाल परगना के आयोजक समिति है और जो एक चंदू भाई भालिया की टीम है, सभी ने मिलकर आज के ऐतिहासिक और पवित्र दिन पर इस 20 जोड़े का समूह लग्न का आयोजन किया है। ये बहुत सराहनीय और धन्यवाद के पात्र है। ये कोई कैसी वैसी छोटी सी बात नहीं है, एक बहुत बड़ा मेहनत का काम है। इसके लिए उनको और उनकी टीम को और पूरे परगना के वो आयोजक है सभी को धन्यवाद साधुवाद। तथागत बुद्ध का ये संदेश है कि मानवता, समानता, प्रेम, मैत्री, करुणा, बंधुता की ये संदेश हम सभी को देना चाहते हैं। बाबा साहब ने हमें ये धम्म दिया है, इसीलिए भारत में हम बाबा साहब के ऋणी हैं। बाबा साहब ने जो हमें ये मानवतावादी वैज्ञानिक तथ्यों पर सत्य और कपोल कल्पित बातों से अंधकार से दूर करके हमें एक महान विश्व का धम्म दिया है, इसके लिए साधुवाद करते हैं। और ऐसे ऐतिहासिक दिन पर जो तथागत बुद्ध के जन्मदिन, बुद्धत्व प्राप्ति और महापरिनिर्वाण के ऐतिहासिक दिन पर ये जो समूह लग्न का आयोजन किया है वो भी बहुत संस्कार से आयोजन किया है। ये बहुत बड़ी बात है और बहुत मेहनत की बात है। हम अपने घर में एक परिवार को बुद्धिस्ट बनाने में कामयाब नहीं होते हैं, तो ये चंदू भाई और उनकी टीम, ये 40 गांव भाल परगना और उनके जो आयोजक है, उनके जो हुद्देदार है, पदाधिकारी है, सभी ने, सभी समाज के लोगों ने, सभी जो जोड़े हैं उनके माता पिता ने, जो सगे संबंधी सभी ने, समाज ने मिलकर सहयोग किया है। सबको साधुवाद, जय भीम। नमस्कार, आप જોઈ રહ્યા છો હાલગામ 40 ગામના
આઠમો સમૂહ લગ્ન. આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા શું શું મુશ્કેલી પડી છે અને આ લોકો છેલ્લા 8 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરતા આવ્યા છે, તો તેમના અનુભવો કેવા રહ્યા અને સાથે સાથે શિક્ષણની પણ પ્રવૃત્તિ કરતા આવ્યા, તો એ વિશે આપ સાહેબ શું કહેવા માંગશો પ્રમુખ તરીકે? 40 ગામ બાલ પરગણા રોહિત સમાજ આજે પવિત્ર બુદ્ધ પૂર્ણિમાના દિવસે અમે 8મા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એમાં સમાજના 54 ગામ સાથે સંકળાયેલા છે અને તમામના સાથ સહકારથી અમે આજે 8મો સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને અમે દર વર્ષો સફળતાપૂર્વક આયોજન કરતા રહ્યા છીએ. આ સિવાય અમે સમાજમાં શિક્ષણનું પણ કામગીરી કરતા રહ્યા છીએ. અમે અત્યારે CJ માર્ગ રોહિદાસ વિદ્યા સંકુલ નામે સંસ્થાનું આયોજન કરી અને ત્યાં પણ છોકરાઓના ટ્યુશન ક્લાસ અને ભણવાનું વાંચવા માટેની લાઇબ્રેરી બધાનું અમે આયોજન કરેલ છે અને એ અમે સફળતાપૂર્વક સમાજના સાથ સહકારથી ચાલી રહી છે. બાપુ આપનું નામ? આપનું નામ? બધા મને સમાજમાં અર્જુન દાદા તરીકે ઓળખે છે. તમે શિક્ષણ ક્ષેત્રે આજે 40 ગામ બાલ પરગણાની રોહિતવાડીમાં જે એક્ટિવિટી થઈ રહી છે એના અનુસંધાને કંઈ જણાવશો? પહેલા તો આ સંસ્થા જે 40 ગામ બાલ પરગણું બાલ રોહિત સમાજ પરગણું એના પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌહાણ કે જો બાવળા ગામના વતની છે અને આ સંસ્થાનું પ્રમુખ તરીકે સંચાલન કરે છે, એમને હું પૂરા ઓળખું છું. અમારું એક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ચાલે છે, એના પણ એ બહુ મોટા દાતા છે. એ રીતે હું એમના બહુ નજીકના પરિચયમાંથી, સાથે જ એમના સાથી મહામંત્રી શ્રી બળદેવભાઈ સોલંકી સાહેબ એ કેલિયાવાસણા ગામના વતની છે અને આ 40 ગામ બાલ રોહિત પરગણા સમાજના એવો મહામંત્રી છે. એ પણ અત્યારે આ સંસ્થાનું બહુ સુંદર રીતે જેને કહેવાય એની પ્રગતિમાં એ પૂરા ભાગીદાર છે. આ બે મહાનુભાવો રિટાયર થયા પછી સર્વિસમાં ચાલુ હતા, સરકારી નોકરી, ત્યારે પણ આ સંસ્થા સાથે સંકળાયેલા હતા, ખૂબ જ કામ કરતા. પણ રિટાયર થયા પછી તો એમણે પોતાનો પૂરો સમય આ સંસ્થામાં સમર્પિત કર્યો છે. આજે આપણે જોયું 8મો આ સમૂહ લગ્ન પ્રોગ્રામ હતો એમનો 8મો. 20 જેટલા જોડાઓ ગરીબ દીકરા દીકરીઓ જે વર વધુ તરીકે આવ્યા છે, ગરીબ ઘરના છે, એ લોકોને પોતે ખોટા ખર્ચામાંથી બચી અને સમાજના સહકારથી એ લોકોનું લગ્ન થઈ જાય એનું ભવ્ય આયોજન આ બે મહાપુરુષો બળદેવભાઈ સોલંકી સાહેબ અને અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબ, આ બે મહાનુભાવે 8 વર્ષથી આયોજન કરે છે. છેલ્લા 3 વર્ષથી હું આ સમૂહ લગ્નમાં આવું છું, મને પ્રેમપૂર્વક બોલાવે છે, હું ત્યારે જોઉં છું. તમને એક વાત કરું, આટલો મોટો જે મંડપ હું જોઉં છું, રોડ ઉપરથી કોઈ જુએ તો કે આ શાહી મંડપ કોનો છે? શાહી મંડપ. અરે એની હજારો ભાઈ બહેનોને હું મહાલતા જોઉં છું. ત્યારે તમને કહું, મારું તો 88મું વર્ષ છે, 88 ચાલે છે મારું, પણ મેં મારા જિંદગીમાં આવા સમૂહ લગ્ન નથી જોયા. આટલું માનવ મહેરામણ, એ આ લોકોનો પ્રેમ અને સમાજમાં એમણે જે આબરૂ મેળવી છે, સમાજનો વિશ્વાસ કેળવ્યો છે, સમાજનો પ્રેમ જીત્યા છે, એનું એ પરિણામ છે. હું તો એમને લાખ ધન્યવાદ આપું છું. આજે લોકોએ સ્ટેજ ઉપર જે દાનનો વરસાદ વરસાવ્યો છે,
એ પણ બતાવે છે કે આ બંને મહાનુભાવો કેટલા પવિત્ર છે. પોતાના કુટુંબને ભૂલી ગયા છે. એમને આ 40 ગામ પરગણું જેમને દેખાય છે. આની સાથે શિક્ષણનું કામ પણ એ એટલું ગજબ રીતે કરી રહ્યા છે. હમણાં જેમણે કેટલા કરોડમાં, લગભગ 5-6 કરોડમાં એક બહુ જ મોટો ઉપર હોલ બનાવી દીધો છે એમણે આ સંસ્થામાં, અને ત્યાં એ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચલાવે છે કેટલાય વખત. અને હમણાં બળદેવભાઈએ અને આ ચૌહાણ સાહેબે મને કાનમાં કીધું કે દાદા, હજુ તો અમારે એક દીકરીઓ માટેની હોસ્ટેલ પણ બનાવી છે. તો આટલી પ્રગતિ અને એમની કારોબારીને પણ ધન્યવાદ આપું છું. આ બંને મિત્રોએ લોકોનો પ્રેમ જીત્યા છે. એમની કારોબારી પણ એમને બહુ સહકાર આપે છે. ભવિષ્યમાં અહીંયા કદાચ એક સુંદર હોસ્ટેલ પણ બની જશે એવું આ બે મિત્રોનું સ્વપ્ન છે. પરમ હું હીરાભાઈ એસ વાઘેલા શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે આમંત્રિત આ સમૂહ લગ્નમાં આવેલ છું. મારી સાથે મારા આદ્ય સ્થાપક અર્જુન દાદા પણ છે. અમારી શિક્ષણ સંસ્થાની સાથે અમારા આ જે સંસ્થા છે, હું પોતે તો આ સંસ્થાનો એક અંગ છું. હું રોહિત સમાજમાંથી આ સંસ્થાનો સાણંદનો વતની છું અને આના વહીવટમાં પહેલા અમે લોકો રહેલા. પણ આજે જે 12 વર્ષથી જે અર્જુન આપણે બળદેવભાઈ પોતે, સોલંકી સાહેબ પોતે અને અમારા ચૌહાણ સાહેબ, ભરતભાઈ ચૌહાણ, એ આ સંસ્થાને ચલાવી રહ્યા છે. 8 વર્ષથી આ સમૂહ લગ્ન બહુ સરસ રીતે જેને કહેવાય કે સમાજનો પૂરેપૂરો સાથ આ સમૂહ લગ્નને મળ્યો છે. ખૂબ પ્રમાણમાં સમાજના યુવાનો અહીંયા આવ્યા છે. અને આજની તારીખનું તો મહત્વ એ છે કે આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આ લગ્ન એક બુદ્ધ વિધિથી થયા છે. એ ખૂબ સારો મેસેજ છે આ 40 ગામ બાલ પરગણા સમાજવાડીનો. અને આ સમાજવાડી એ સરસ રીતે, હજુ આનાથી પણ સારી રીતે એ લોકો આ દર વર્ષે આ લોકોની ચાહના છે. ખૂબ મહેનત કરે છે અને એ મહેનતના કારણે સમાજ એમની સાથે છે. અને સમાજનું સરસ રીતે દરેક જાતના પ્રોગ્રામો એકલા અને શિક્ષણની પ્રવૃત્તિઓ પણ અહીંયા ચાલે છે. અને એ પ્રવૃત્તિઓ એ અમારું શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ જે આખા ગુજરાતનું છે, એ અનુસૂચિત જાતિનું છે. અને એમાં આ લોકો પણ એમાં જોડાયેલા છે. બધા આખો સમાજ એમાં જોડાયેલો છે. અને એ સમાજમાં રોહિત સમાજનું આ 40 ગ્રામ બાલ પરગણાનું સાથે આ એક સરસ મજાની આખા ગુજરાતની અંદર એક સારામાં સારી સમાજવાડી છે. અને એના દ્વારા આ સમૂહ લગ્ન અને બીજી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એનું સમાજને પણ ગૌરવ છે. અને એ રીતે અમે આશા રાખીએ છીએ, અમારા અર્જુન દાદા 88 વર્ષના છે, જેની પ્રેરણા આખા ગુજરાતે લીધી છે. અને દરેક જગ્યાએ આવા શિક્ષણ સંકુલો, વાડીઓ કરતા આવા શિક્ષણ સંકુલોને વધુ લોકો પ્રાધાન્ય આપે છે. અને સમાજમાં એક શિક્ષણનું, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહેલું કે શિક્ષણ જ મુખ્ય વસ્તુ છે, શિક્ષણ હશે તો બધું આવશે, એના અનુસંધાનમાં આ લોકો હવે શિક્ષણની પણ પ્રવૃત્તિ એમની બહુ સરસ રીતે ચાલે છે. અહીંયા નવયુગ સ્કૂલોના ક્લાસીસ પણ ચાલે છે. અને એ ઘણા વિદ્યાર્થીઓ આમાં ઉત્તીર્ણ પણ થયા છે. એ પણ એમની એક ક્રેડિટ છે. તો અમે આશા રાખીએ કે બળદેવભાઈ અને અમારા આ ભરતભાઈ ચૌહાણ આ સમાજવાડીને એક સરસ રીતે ચાલુ રાખે એવું અમારા અર્જુન દાદા અને અમારી સંસ્થા તરફથી એમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. 40 ગામ બાલ પરગણાના પંચો, વડીલો, દાતાશ્રીઓ, નવયુવકો અને અમારા કાર્યકરોને અમે અભિનંદન આપીએ છીએ. અમે વહીવટ કરીએ છીએ, પણ જો એમનો વિશ્વાસ અને એમનો સાથ સહકાર ના હોય તો અમે કશું જ ના કરી શકીએ. આ સંસ્થા ગામડા સાથે જોડાયેલી છે અને એનું તમામ કામ ગામના પંચોના સાથ સહકાર અને આ સંસ્થા પણ ગામ પંચોથી બનેલી છે. બીજું, 2010માં સંસ્થા જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે જમીન તો દાતાએ આપણને આપી, પરંતુ એ પછી જે આપણે બિલ્ડિંગ બનાવ્યું એ સમાજના તમામ દાતાઓએ જે દાન આપ્યું એના ઉપયોગથી આ બિલ્ડિંગ બન્યું છે. અને એનો સારો શ્રેય અમે અમારા કાર્યકર્તાઓ, અમારા વડીલો અને દાતાશ્રીઓને આપીએ છીએ. અને આવો જ સાથ સહકાર અમને મળતો રહેશે તો ભવિષ્યમાં આ સંસ્થાને નવી ઊંચાઈ ઉપર અમે લઈ જઈશું. અને જેમ અર્જુન કાકાએ કીધું એમ શિક્ષણની પૂરી વ્યવસ્થા, શિક્ષણનો કાર્યક્રમ વધારે આગળ ધપે એવું અમે આયોજન કરીશું. સાહેબ, આજના જે અવિરત દાનના દાતાઓ છે એ તમે વર્ષો દાતાઓ આવે? હા સાહેબ, ઘણી વખત તો એવું બને છે કે ટેલિફોન ઉપર દાતાઓ દાન લખાવે. એમ કે સાહેબ મારા 5,000 લખી લેજો, 25,000 લખી લેજો, મારું આ વખતનું ભોજન લખી લેજો. તો અમને પોતાને એટલો બધો ઉત્સાહ થાય છે કે સાલું લગભગ તો 5-25ની ટીમ બનાવીને આપણે દાતાઓ પાસે જવું પડે. પણ આ સંસ્થાની મને 2010થી ખબર છે
કે અમે ક્યાંય 5-25 માણસો ગયા નથી. આ બધો શ્રેય ગામ પંચોને, વડીલોને અને દાતાઓને જાય છે. સારી પ્રવૃત્તિ કરીએ તો સમાજનો સાથ સહકાર આપણને મળતો જ રહેતો હોય છે. બીજું કે આ સમાજને એવું છે કે કંઈક કરો એવું, આટલી ગરમીમાં 5000 માણસ ભેગા કરવા ખૂબ અઘરી વાત છે. તમામ નવયુવાનો, આજે મેં જોયું કે ઉંમરલાયક માણસો ઓછા હતા, નવયુવાનો અને જે કહીએ કે આપણા ફાધર મધરની ઉંમરના ઓછા માણસો હતા. પ્રૌઢ અમારા મિસિસ કે ભાઈશ્રીના મિસિસ હતા, પણ આ ઉંમરે બહાર ના નીકળે કે ભાઈ ગરમી છે આજે, પણ એક સમાજના માહોલને જોવા માટે જે નવયુવાનો અને બહેનો આવ્યા છે એનાથી અમને નવો ઉત્સાહ મળ્યો છે કે સમાજ માટે કંઈક કરવું છે. બીજું સાહેબ, આજે જે આપણા સમાજમાં અહીંયા જે બૌદ્ધ વિધિથી 20 જોડાઓને મંગલ પ્રાણાયામમાં પ્રવેશ કરાયો છે, એના અનુસંધાને આપ શું સમાજને મેસેજ આપવામાં? સાહેબ, હું પોતે એમ કહીશ કે આ મંગલ પરિણય અને બૌદ્ધ વિધિ લગભગ તો 2-3 વર્ષ પહેલા થવી જોઈતી હતી, અને અમે કદાચ એમાં થોડા કાચા પડ્યા છું કે ગમે તે હોય, પરંતુ આ વિધિ જો વહેલા થઈ હોત તો સમાજમાં એક નવું પરિવર્તન આવ્યું હોત અને બહુ સારું થાય. પણ અમે ક્ષમા યાચના સમાજની કરીએ છીએ કે અમે થોડુંક આમાં લીડરશિપ લઈને આગળ ના વધી શક્યા, પણ આજથી શરૂઆત થઈ છે જે કાયમ માટે ચાલુ રહેશે અને એ અમે ચાલુ રાખીશું. થેન્ક યુ. મહેશ સોનારા, ધોળકા.